ગુડ મોર્નિંગ મિત્રો। તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો આજનું થંબનેલ જોઈ અને તમને ખબર પડી ગઈ છે કે આપણે આજે એક એવો વિડીયો બનાવવાનો છે, બરોબર છે। તો આજે એ વિડીયો આપણે બનાવવાનો છે કે તમારા ઘણાની કોમેન્ટ આવતી હતી કે તમે તમારા લગ્નનો આલ્બમ છે તો એ અમને બતાવો, તો એનો વિડીયો આજે આપણે બનાવવાના છીએ। તો વિડીયો પૂરેપૂરો જુઓ અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપો મિત્રો, અને વિડીયોને લાઇક કરી દો। જય માતાજી બધાને। તો જો અમારી આજે કેળની લૂંગ હતી એ ભાંગી ગઈ છે, કેળ મોરાઈ ગઈ છે। તો હવે કેળા અડધા તો કાચા છે અને અડધા પાકા છે, તો હવે એને તો તોડી લેવી પડશે। અને અમારો ફૂલ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબમાં ચેનલ છે કાજલ તરુણ વ્લોગ નામની, તો અમારા પૂરા વિડીયો જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને બીજી વાત કે આપણે આજે કયો વિડીયો બનાવવાનો છે? આજે અમારે વિડીયો બનાવવાનો છે। બધાની કોમેન્ટો આવતી હતી કે તમારા લગ્નનો આલ્બમ બતાવો, તો આજે અમારે એનો વિડીયો બનાવવાનો છે અને કાલે એ વિડીયો મેકશું, બરાબર? હા, તો તમને યુટ્યુબ ચેનલમાં એ પૂરો વિડીયો જોવા મળી જશે, અને જો તમે વિડીયો પર આવી ગયા છો તો વિડીયો પૂરેપૂરો જુઓ, કારણ કે આમાં ખૂબ મહેનત કરીને સારું એવું એડિટિંગ સાથે આપણે આ વિડીયો બનાવવાનો છે। તો આજની અમારી ચેનલ ઉપરનો આજનો બેસ્ટ વિડીયો આ છે અમારા ખ્યાલથી। તો તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી અને જરૂર બતાવજો। જો આપણે જે અહીંયા બેઠા હતા એમાં ચિરાગ આવી ગયો છે, તો ચિરાગ હારે આપણે વાતચીત કરવી। ચિરાગ કેમ છે? સારું છે। તે આવું શું પહેરી લીધું છે? હે, નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અત્યારમાં? એમ, નિશાળે જવાનું છે આજ? હા, નિશાળે જવાનું છે એમ ને? 1 2 3 બોલી દે એકવાર। 1 2 3 4 5 6 7 8 9 10। હા, ચિરાગ છે એ બાલવાટિકામાં ભણે છે અને ઘણું આવડે છે ને, કા ગુજરાતી વાંચતા પણ આવડી ગયું છે। કુવાળો કક્કો આવડે છે? કક્કો આવડે છે, કુવાળો એમ ત્યાં સુધી વાંચતા આવડી ગયું ચિરાગને। અને ચિરાગ બહુ તોફાની કરે છે, કા કે નથી કરતો? નથી કરતો, તોફાન નથી કરતો બહુ। હાલો મિત્રો, તો હવે જો આપણે આલ્બમ બતાવવાનો છે આજના વિડીયોમાં, બરોબર? તો આલ્બમ આપણે સાંજે જ કબાટમાંથી કાઢી નાખ્યો બારો, કા? હા, અને પછી એનો વિડીયો આપણે બનાવવાનો છે, તો આપણે આલ્બમ લઈ લે એટલે બતાવી દઈએ બધાને। જો આમાં છે આલ્બમ ચેન વાળો થેલો છે, એમાં પેક છે। અત્યારે જે નવી સિસ્ટમ આવે એમાં તો સારા છે, કારણ કે થેલા ઉપર એના ફોટા લગાવેલા હોય એવા આલ્બમ આવે છે। મેં જોયા હતા હમણાં 2 3 કાલે, તો એ રીતના હતા। આપણે થોડોક જૂના ટાઈમના છે, 7 8 વર્ષ પહેલાંનું છે। જો આવી રીતના આખો આલ્બમ છે, બરોબર? તો હવે તમને આગળ બતાવીએ આલ્બમમાં અલગ અલગ બધાય ફોટા। પેલું પેજ એમાં આ રીતના ફોટા રાખેલા છે અને અહીંયા નામ લખેલા છે, અને આ તારીખ છે 4/12/2015। તો કેટલા વર્ષ થયા તે તમે ગણીને કોમેન્ટમાં કરી દીજો કોમેન્ટ। તો હવે પછીના જે આપણે ફોટા બતાવવાના છે એ આપણે થોડુંક એડિટિંગ કરીને બનાવ્યા છે, બરોબર ને? કારણ કે એમાં જો તમને ફૂલ સ્ક્રીનમાં ફોટા દેખાય ને તો આમ જોવાની મજા આવશે, અને આલ્બમ અમે જોવી અને એમાં વિડીયો ઉતારવી તો તમને એ ફોટા વ્યવસ્થિત દેખાય નહીં, કા? હા, અને કારણ કે એમાં એવા ઘણા બધા ફોટા હોય કે જે તમારે ન જોવાના હોય, એવા હોય એક ને એક ફોટો કેટલી વાર રિપીટ હોય, એક ને એક ફોટા કેટલી વખત આવતા હોય તો બધા પેજ ફેરવીને વિડીયો લાંબો બની જાય। એટલે અમે એવા ફોટા માટે એડિટિંગ કર્યા છે વિડીયો બનાવવા માટે। તમને જે બતાવવાના હોય મેન ફોટા હોય એટલા ફોટા અમે વિડીયોમાં લીધા છે, બાકી એવા વધારાના ફોટા કાંઈ લીધા નથી। હા, મને બીજી વસ્તુ એ કે આપણે જો જે ફોટા બતાવી દે આલ્બમમાં એ રીતના અમે આલ્બમ ખોલવી અને એક એક પેજ ફેરવી તો ઘણી બધી વાર લાગે અને તમને પણ વ્યવસ્થિત દેખાય ને, એના માટે આપણે થોડું ઘણું એડિટિંગ કરી અને બનાવ્યા છે। તો કન્ટિન્યુ રહો વિડીયોમાં અને આગળ આપણે તમે જોતા રહો, તમને ફોટા હવે દેખાશે। અને ફૂલ અમારો વિડીયો જોવો ને પછી અમારા ફોટા જોવો, જો તમને કેવા લાગ્યા છે તો બધાય કોમેન્ટ કરીને અને બતાવજો કે અમારા આલ્બમના ફોટા તમને કેવા લાગ્યા। જે અમારા 9 વર્ષ પહેલાના છે તમે જોઈને અને કહેજો કે અમારા ફોટા કેવા છે અને તમને કેવા પસંદ આવ્યા કે કેવા લાગ્યા, એ બધાય કોમેન્ટ કરીને અને પછી અમને બતાવજો। તો આ વિડીયોની શરૂઆતમાં કીધું એ રીતના જો આ ફોટો છે તે એડિટિંગ કરેલો છે, અને આપણે જે આલ્બમમાં પેલો કવર ફોટો આવે એ રીતના પેલો ફોટો મૂકેલો છે, તે તમને સ્ક્રીન ઉપર હવે જોઈ શકશો। હવે આલ્બમમાં જે ફોટા શરૂ થાય છે એ પહેલાં સગાઈના ફોટા એમાં બતાવશે તમને, બરોબર છે? કારણ કે આપણે સગાઈનો અને લગ્નનો બે ભેગા આલ્બમ કરેલો છે, તો આ જે હવે ફોટો દેખાય એ તમને સગાઈનો ફોટો છે, તો તમે સારી રીતે દેખાતો હોય છે ફોટો। તો હવે જે ફોટા આવે છે તે આપણે સગાઈના ફોટા છે, જે ચુંદડી ઓઢાડે એ ફોટા છે, અને આશીર્વાદ દેતા હોય એવા ફોટા હવે આવશે। અને આ એક વચ્ચે છે એડિટિંગવાળો ફોટો, તો આ જો આશીર્વાદ દે અને ચુંદડી ઓઢાડે એ ફોટા તમને દેખાતા હશે મિત્રો। હવે થાય છે લગ્નના ફોટા શરૂ, અને લગ્નમાં જે ગણેશ સ્થાપના હોય તો પહેલાં ગણેશ સ્થાપના અને
માંડવો જે રોપે એની થાંભલીનું જે રોપે એનું મુહૂર્ત છે એ બધું આવે તો એની વિધિ આખી તમને ફોટામાં દેખાતી છે. ગણેશ સ્થાપના, ગણપતિ દાદાની પૂજા કરી અને મંડપ રોપવાનું મુહૂર્ત કર્યું એ બધા ફોટા તમને દેખાતા હશે. હવે તો જુઓ મિત્રો, હવે આપણે જે પીઠી છોડવાની વિધિ હોય એનો ફોટો તમને દેખાતો હોય છે, અને એમાં જે ઘંટલા ઉપર આપણે પીઠી દળતા હોય તેવો ફોટો તમને દેખાતો હોય છે. અને ત્યારબાદ જે પીઠી છોડે અને અંગોળ દે તો એના ફોટા હવે આવશે. તો અંગોળ દઈ દીધા બરાબર. ત્યાર પછી હવે જો આ બીજો ફોટો સાંકડો વધારવાનો છે, પછી ગોતીડાની ધૂળ લેવા જવાનો છે, એવી અલગ અલગ વિધિ આવે તેના ફોટા તમને દેખાતા હશે. તો જુઓ, હવે આપણે જાન લઈને બીજા દિવસે પૂગી ગયા છીએ. જાન લઈને જે ગામમાં જવાનું હતું ત્યાં તો જાન પૂજી જાય ઉતારે પછી આપણે વરરાજાને જે છે તે દુખણા લેવા માટે આવે તો એના ફોટા આવે છે. એટલે કે મને જે દુખણા લેવા આવ્યા એના ફોટા હવે તમને દેખાતા છે. દુખણા લઈને વ્યા જાય પછી આપણે સાપ લઈને જવાનું હોય તો જે જાન પક્ષવાળા છે તે સાપ લઈ અને માંડવે ગયા એના ફોટા આવે છે. પછી સાપવાળા જ્યારે ઉતારે પાછા ફરી જાય પછી વરરાજો તૈયાર થઈ અને તોરણ ચડે અને બધા જાનૈયા છે તે ડીજે ઉપર નાચગાન કરતા હોય એવા ફોટા હવે તમને દેખાતા છે. ને વરરાજો તોરણ ચડી ગયો છે. તો હવે વરરાજો જે માંડવે પહોંચે ત્યારે એનું સામૈયું કરે અને પછી એને જે પહોંચવા માટે એના સાસુ આવે તો એ ફોટો હવે તમને સ્ક્રીન ઉપર દેખાતો હોય છે. તો જો વરરાજાની સ્વાગત કરવા માટે હવે દુલ્હન આવે છે, ફૂલ પાથરે છે અને વરરાજાને માંડવા અંદર બોલાવે છે તો એવો ફોટો હવે તમને દેખાતો હોય છે. તો હવે પછી જે ફોટો આવે છે એ આપણે છે હું માંડવે પૂજી ગયો હતો અને જે હાર પહેરાવવા માટે જો આવી હતી તો એનો ફોટો આગળ આવે છે. એ પ્લે કરું કન્ટિન્યુ એટલે એ ફોટો હવે તમને દેખાશે. જવા દઉં ને? ફોટા એને બતાવવાના છે તો આપણે બતાવવા પડે ને. એ જાય ને એ કે હું આવી ગયો, કેટલા કન્ફ્યુઝ હશે એને નહીં ખબર હોય ત્યારે કે એને આમ કેટલી એક્સાઇટેડ છે કે કન્ફ્યુઝ હશે મનમાં, એ નહીં ખબર હોય એને. હવે એ જ બહુ ઝાઝા વર્ષ થઈ જાય અત્યારે ભૂલાઈ ગયું હોય હું હોય એમ બરોબર. ત્યારે નાના હોય ખબર ન હોય એવી કંઈ. હવે આગળના ફોટા તમે કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખો. પછી અહીંયા જો એકબીજાને હાર પહેરાવે છે અને એ રીતના આખો ફોટો તમને હવે દેખાતો હોય છે. હવે જુઓ, ફેરા ફરવાનું ચાલુ થઈ ગયું છે અને વર અને વધુ બે ફેરા ફરે છે અને બીજા જે આપણે જાનૈયા હોય તે ફૂલડા વરસાવે છે એવો ફોટો હોય છે. હવે લગ્ન વિધિ પૂરી થઈ ગઈ અને ગયા પછી આપણે બધાય જમવા માટે તો બધાય ભાઈઓ હારે બેસીને આપણે જમ્યા એવો ફોટો તમને દેખાતો હોય છે. હવે કન્યા વિદાય અને માંડવો ભરે એ અને જે છેલ્લી વખત વેવાય સાથે રામ રામ કરે બે વેવાય એ ફોટો હવે તમને દેખાતો હોય છે. તો જાન પાછી ગામમાં પાછી ફરે ત્યારે મંદિરે દર્શન કરે હનુમાન દાદા શ્રી રામજી મંદિરે અને જાન પાછી ઘરે ફરે ત્યારે જે એને પહોંચવાનું વિધિ હોય તે ફોટા હવે તમને દેખાતા હશે. હવે છે આશીર્વાદ લેવાના ફોટા. તો માં છે મારા મમ્મી અને પપ્પા છે અને હવે પછી જે દેખાશે તે છે મારા દાદા અને દાદી છે અને હવે પછી જે તમને દેખાશે તે છે અમારા દાદાના બા એટલે કે અમારા ગઢા બા છે એનો ફોટો તમને દેખાતો હોય છે. આ રહ્યો આપણા આલ્બમનો છેલ્લો ફોટો, કવર ફોટો. તો તમને આલ્બમ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મિત્રો.